ગુજરાતમાં નકલીની વાહવાઈ અને બોલબાલા હવે તો હદ થઈ ગઈ છે. શું કરી રહ્યું છે તંત્ર તે સમજવું પણ મુશ્કેલ બની ગયું છે. કેમ કે એક પછી એક ચીજ વસ્તુઓ હવે નકલી સામે આવી રહી છે. આપણા વાળની સારી કેર માટે આપણે મોંઘા શેમ્પૂ અથવા મોંઘી બ્રાન્ડ પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ નકલીના સોદાગરો આપણને છેતરી જતા હોય છે. ત્યારે આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક ગોડાઉનમાંથી બ્રાન્ડેડ કંપનીના 16.36 લાખના નકલી શેમ્પૂ મળી આવ્યા છે. થોડા સમય સુધી તો એવું બન્યું કે ખાદ્ય પદાર્થો નકલી પકડાયા, પછી નકલી કચેરીઓ ઝડપાઈ, નકલી અધિકારીઓ અને નકલી જજ સુધી. પણ હવે ગુજરાતમાં જોવા મળ્યું કે ત્યારે નકલી શેમ્પૂ પણ જોવા મળ્યું છે. એટલે કે અમારે કહેવું પડે છે કે હજુ શું નકલી જોવા મળશે. ક્યારે આ સરકારી બાબુઓ એસી ચેમ્બરમાંથી બહાર આવી કોઈ કડક તપાસ કરશે? કદાચ તપાસ નહીં થઈ રહી હોય એટલે જ આવા નફ્ફટો બે રોકટોક નકલી ચીજ વસ્તુઓ લોકોને પકડાવી રહ્યા છે. આવો જોઈએ કેવી રીતે ઝડપાયો નકલી શેમ્પૂનો જથ્થો. નકલીની બોલબાલા પર ક્યારે રોક? મોંઘું શેમ્પૂ, મોંઘી બ્રાન્ડ હોઈ શકે છે નકલી. સુરતમાંથી ઝડપાયો નકલી શેમ્પૂનો જથ્થો. બ્રાન્ડેડ નકલી શેમ્પૂના ગોડાઉન પર પોલીસે દરોડા પાડ્યા. સુરત શહેરમાંથી અવારનવાર બ્રાન્ડેડ કંપનીની નકલી ચીજ વસ્તુઓનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વધુ એક વખત નકલીનો જથ્થો ઝડપવામાં પોલીસને સફળતા મળી છે, જેમાં આરોપીઓ નકલી શેમ્પૂનો કારોબાર કરતા હતા. ઈ-કોમર્સ પર ઓનલાઈન વેચાણ કરતા હતા. એક શેમ્પૂ પર એક શેમ્પૂ ફ્રીની આપતા હતા લાલચ. શેમ્પૂના વધુ વેચાણ માટે અવનવી સ્કીમ રાખી ગ્રાહકોને આવતા હતા લલચાવવામાં. વિડીયોમાં આપ જે જથ્થો જોઈ રહ્યા છો તે અસલી જેવું જ શેમ્પૂ દેખાશે, પણ આ અસલી નથી, આ નકલી શેમ્પૂ છે. આ નફ્ફટો કેવી રીતે નકલી શેમ્પૂ માર્કેટમાં વધુ વેચાય તે માટે સતત આરોપીઓ પ્રયત્ન કરતા હતા. અવનવી સ્કીમો લાવી નકલી શેમ્પૂ પધરાવવાનો કારસો તૈયાર કર્યો હતો. જો કે આ આરોપીઓને ઓનલાઈન વેચાણ કરવાનું ભારે પડી ગયું છે, કેમ કે કંપનીએ ઓનલાઈન ઓર્ડર કરતા નકલીનો ખેલ સામે આવ્યો હતો. કહેવત છે ને કે ખોટું છાપરી ચડીને પુકારે છે. બસ આવું જ અહીંયા પણ થયું છે. લોભ હતો રૂપિયા કમાવાનો. ખોટા માર્ગે જઈને રાતોરાત રૂપિયા ભેગા કરી લેવા હતા, પરંતુ ભરાઈ ગયા કાયદાના ચુંગલમાં અને ફૂટી ગયો ભાંડો. કંપનીએ ઓનલાઈન ઓર્ડર કરતા નકલીનો ખેલ સામે આવ્યો હતો અને પોલીસને સાથે રાખીને ગોડાઉન પર રેડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે કંપનીએ માલની ચકાસણી કરતા બોટલ પર એમ્બોસ માર્ક, હોલોગ્રામ તથા બેચ, તારીખ વગેરે ન હતા, જેથી આખો જથ્થો નકલી હોવાનું ખુલ્યું હતું. પોલીસે અમરોલી છાપરા ભાઠા રોડ પર હિલ્ટન બિઝનેસ હબના બીજા માળે ઓફિસ ક્રમ ગોડાઉનમાં રેડ દરમિયાન બ્રાન્ડેડ કંપનીના નકલી શેમ્પૂની 1400 નંગ બોટલો મળી હતી. 16 લાખથી વધુનું ઝડપાયું નકલી શેમ્પૂ. પોલીસે કંપનીના કર્મચારીની ફરિયાદ લઈ 3 સામે ગુનો દાખલ કર્યો છે, જેમાં ઓફિસમાં કામ કરતા હિતેશ ધીરુ શેઠની ધરપકડ કરી છે. હિતેશ 12,000નો કર્મચારી છે, જ્યારે ઓફિસ ડેનિશ વિરામી અને જેમિલ ગાવાણીની છે. હાલમાં બંને ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપવા કવાયત હાથ ધરી છે.
પ્રકારની ટ્રીટમેન્ટ કરવા અને ખોડાને દૂર કરવા માટે બ્રાન્ડના શેમ્પૂનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ ડેનિસ અને જેમિલ દ્વારા વેચાણ કરવામાં આવેલા શેમ્પૂ લોકોના વાળનો ફાયદો નહીં પરંતુ વ્યાપક નુકસાન પહોંચાડી નુકસાન કરતા હતા. કારણ કે આ શેમ્પૂ ઓરિજિનલ નહીં, નકલી હતું. ગોડાઉનના ક્લાર્કની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે માત્ર ગોડાઉનનું સંચાલન કરતો હતો, પરંતુ કતારગામ વિસ્તારનો રહેવાસી ડેનિસ વિરાણી અને જેમિલ ગાબાણી આ બંને આ શેમ્પૂ તૈયાર કરી તેનું વેચાણ કરતા હતા. ધન્ય છે એ જાબાઝ પોલીસ કર્મીઓ અને અધિકારીઓને જેઓએ તત્કાળ રેડ કરી ગોડાઉન સીલ કર્યું, જેથી માર્કેટમાં લોકો નકલી શેમ્પૂનો શિકાર ના બને. એફઆઈઆરમાં ફરી મળીશું ગુનાઓની આવી જ માનસિકતા બેનકાબ કરવા. ત્યાં સુધી આપ જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.